સુરતમાં સરથાણા પોલીસની નાક નીચે જ ધમધમતું હતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ. ચોંકાવનારી વાત એ છે કે સરથાણા પોલીસ સ્ટેશનથી માત્ર 900 મીટરના અંતરે આવેલી સનલાઇટ હોટલમાં વિદેશી યુવતીઓ મારફતે દેહ વેપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સમગ્ર મામલો બહાર આવ્યો. દરોડા દરમિયાન થાઇલેન્ડની 8 અને ભારતની 2 મળી અને કુલ 10 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી. પોલીસે હોટલ માલિક સહિત 2 આરોપીઓને હાલ ઝડપી લીધા છે. જ્યારે આ સમગ્ર રેકેટ પાછળ કોણ છે અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તેની તપાસ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે પોલીસ સ્ટેશનથી માત્ર 900 મીટર દૂર ચાલતા આ ગેરકાયદેસર ધંધાની જાણ પોલીસ સ્ટેશન સુધી કેમ ન થઈ? સુરતના આ હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટે હવે અનેક સવાલો ઊભા કરી દીધા છે.